Good afternoon, everyone. We are meeting again in a very short time. સો આજના આ રેકોર્ડિંગમાં હું તમને જણાવવાની છું કે જે ડિસેમ્બર 2021 બાર આઈ થિંક ગઈકાલે જ ડાસા સરે જે નોટિફિકેશન આપ્યું જીપીએસસી માટે, જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમ્સ માટે, બરાબર. તો તેની પ્રિપેરેશન તમારે કેવી રીતના કરવી, તેની સાથે તમારી યુપીએસસી પ્રિલિમ્સ પણ હશે અમુક લોકોને, અને તેની સાથે અમુક લોકોને ડીવાયએસઓ મેન્સ હશે, એસટીઆઈ મેન્સ હશે, બરાબર. તો વગેરે ક્વેશ્ચન્સ છે, તો આપણે થોડું ડિસ્કસ કરી લઈએ. સૌથી પહેલાં શું એપ્રોચ હશે આપણો નેક્સ્ટ જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ્સમાં, થોડાક સોર્સિસ વગેરે આપણે ડિસ્કસ કરી લઈએ. જો કે હું માસ્ટર નથી પ્રિલિમ્સની, પણ તેમ છતાંય તમારે કેવી રીતના તૈયારી કરવી જોઈએ એ એક યુનિક વે ઓર તમને મે બી ખ્યાલ પણ હશે અને ફોલો પણ કરતા હશો. તો આજે એ થોડું ડિસ્કસ કરી લઈએ. તો સૌથી પહેલાં તો જે કાંઈ દિવસો તમારા હાથમાં છે એ તમને ખ્યાલ હોવો જોઈએ, અને એની સાથે તમે પહેલાં એ જ મતલબ ડિસાઇડ કરી લેજો કે તમારે એક્ઝેક્ટ ફોકસ ક્લાસ 3ને કરવું છે કે ક્લાસ 1-2ને કરવું છે. ઓકે. સો પ્રિલિમ્સ માટેની એક સ્ટ્રેટેજી ઓર વે શું હોવો જોઈએ. તો તમારી પાસે જે આપણે બે પેપર છે ક્લાસ 1-2 માટે, બરાબર, GS1 વાળું જે સવાર અને GS2 વાળું. ઓકે. સો એની અંદર જેટલા બી સબ્જેક્ટ છે, બરાબર, કે ભાઈ હિસ્ટ્રી, જિયોગ્રાફી, આર્ટ એન્ડ કલ્ચર, વોટેવર, એન્ડ અહીંયા ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેક, કરંટ અફેર્સ. ઓકે. આ બધાના જે કાંઈ રિસોર્સિસ તમે અત્યાર સુધી યુઝ કર્યા છે, વિડીયો હોય કે કોઈ પણ બુક હોય, તમે નોટ્સ બનાવી હોય, તમે નોટ્સ ન બનાવી હોય, કે તમે અંડરલાઇન કરેલું વાંચ્યા હોય, બધું ત્યાંનું ત્યાં છે. ઓકે. એમાં આપણે કંઈ એડ ઓન કરવાનું નથી. બટ એક વસ્તુ થોડું શું કહેવાય, કન્ફર્મ કરી લેજો કે તમે જે કોઈ રિસોર્સિસને ફોલો કરો છો, હું ખાસ કરીને અહીંયા રેફરન્સ બુકની વાત કરું છું. ઓકે. એ તમે જે ફોલો કરો છો, વેધર ઇટ ઇઝ સફિશિયન્ટ, મતલબ એમાંથી પૂછાઈ જાય છે એ પ્રકારનું પહેલાં તમે એનાલાઇઝ કરી લેજો. અને સેકન્ડ, હવે અહીંયા અમુક એસ્પિરન્ટ્સનું ગ્રુપ, મતલબ અમુક એસ્પિરન્ટ્સનો ક્લાસ એવો હશે કે જેની માટે આ જે 2021 વાળી ડિસેમ્બર મહિનાની ક્લાસ 1-2ની પ્રિલિમ્સ છે એ પહેલી હશે, બરાબર. તો એ લોકો માટે એ સજેશન્સ કે જેટલા પણ રેફરન્સ બુક્સના જે છે, બરાબર, એ તમારું કમ્પ્લીટ થયેલું હોવું જોઈએ. ઓકે. એટલે એ કમ્પ્લીટ થયેલું હોવું જોઈએ, અને તમને જણાવી પણ દઉં કયા. ઓકે. વેટ અ મિનિટ. હિસ્ટ્રી માટે સ્પેક્ટ્રમ. ઓકે. જિયોગ્રાફી માટે એનસીઆરટી ક્લાસ 1-2. આઈ એમ સોરી, મને ગુજરાતી મીડિયમ માટે એક્ઝેક્ટ સોર્સિસ ખબર નથી, પણ એના વિશે પણ એક ઇન્ફોર્મેશન હું આપીશ, મતલબ શું એક્ઝેક્ટ હોવું જોઈએ. સ્પેક્ટ્રમ ફોર મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી એનસીઆરટી ક્લાસ 11-12. ફોર જિયોગ્રાફી, ઇકોનોમી માટે મૃણાલ સરના લેક્ચર્સ, એમના PDF. ઓકે. અને આર્ટ એન્ડ કલ્ચર માટે નીતિન સિંઘાનિયા સરની બુક, એન્ડ ગુજરાતના આર્ટ એન્ડ કલ્ચર માટે હસુતાબેન સેદાણી. ઓકે. સો એ જે કોઈ રિસોર્સિસ છે એ તમારા ફિક્સ્ડ હોવા જોઈએ. તેની સાથે તમને કોઈ એક્સ્ટ્રા મટીરિયલ કે એવું કાંઈ મળે કે જેનાથી તમારું પ્રિલિમ્સનો સ્કોર છે, જે લોકો બોર્ડર ઉપર આવીને થોડા અટકતા હોય છે, તો એ લોકો જાણી લેજો કે જે કાંઈ સોર્સ છે એ બરાબર છે કે નહીં, બરાબર. સાથે સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત કરું તો એનું જે બેસિક છે એ મને રવિ અગ્રહરી કરીને બુક છે, સાયન્સ એન્ડ ટેક, રવિ અગ્રહરી બુક છે. ઓકે. એમાંથી કવર થાય છે. આની સાથે કરંટ અફેર્સ, ખાસ કરીને કરંટ અફેર્સની વાત કરીએ તો આઈ કેન ટેલ ઓનલી વન નેમ. શૂન્ય IASની જે PDF આવે છે કરંટ અફેર્સ માટે, જેમાં એ લોકો ધ હિન્દુની નાનામાં નાની ઇન્ફોર્મેશન પ્લસ વિઝન પ્લસ ઇનસાઇટ પ્લસ PIB, ઓકે, આ બધું કવર કરે છે. પ્લસ જે અમુક એ લોકોનું એ પણ કામ સારું છે કે કોઈ પ્લેસીસના નેમ હોય, બરાબર,
એ બધું પણ આપે છે, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી વગેરેના મેપ્સ, માઇન્ડ મેપ્સ બી આપે છે. તો શૂન્ય આઈએએસ થયેલું હોવું જોઈએ. અને કદાચ તમને એવું હોય કે નહીં મેમ આ શૂન્ય આઈએએસ બહુ બલ્કી છે કે નવો સોર્સ છે અને મારે એના ઉપર સ્વિચ નથી થવું, તો પછી આઈ વુડ સે ઇનસાઇટ. ઓકે, આઈ એમ નોટ સેઇંગ વિઝન આઈએએસ, બિકોઝ વિઝન છે એ મને મેઇન્સ પર્સપેક્ટિવથી વધારે સારું લાગે છે. સો ઇનસાઇટ્સના જે મંથલી મેગેઝિન્સ છે એ મસ્ટ છે. કાં ઇનસાઇટ કરો અને કાં શૂન્ય આઈએએસ કરો. ઓકે, હવે આપણે યુપીએસસી નથી આપતા, આપણે જીપીએસસી આપીએ છીએ. તો એક દિમાગમાં વાત આ ફિક્સ કરી દેજો કે કોઈ પણ એક રિસોર્સ છે ગુજરાતના પર્સપેક્ટિવથી આપણે એને કવર કરવાનું છે. તો એ મારા મત મુજબ તમે વર્લ્ડ ઇનબોક્સ, ઓકે, ઓર યુવા ઉપનિષદ કે જે કાંઈ છે બીજી, બરાબર, કે પછી લિબર્ટી કે પછી આઈસની અંદર ઇન માય પર્સનલ ઓપિનિયન એન્ડ ફ્રોમ અધર સ્ટુડન્ટ્સ ઇનપુટ ઓલ્સો થોડું ક્લાસ 3 ફેક્ચ્યુઅલ જે છે એ વધારે હોય છે. ઓકે, સો આઈ વુડ સજેસ્ટ કે તમે આ બેમાંથી કોઈ પણ એક, આ ત્રણમાંથી કોઈ પણ એક તમે કરી શકો છો કન્ટિન્યુ. ફોર ઇન માય ઓપિનિયન આઈ વિલ ગો વિથ વર્લ્ડ ઇનબોક્સ. ઓકે, સો આ તમારી પ્રિપેરેશન હોવી જોઈએ. આઈ અગેન રિપીટ, જેટલા રિસોર્સિસ છે તમારી પાસે, ઓકે, એ રેફરન્સ બુક્સ, બરાબર, એ કમ્પ્લીટ રિવિઝન, અન્ડરસ્ટેન્ડિંગ પ્લસ રિવિઝન હોવું જોઈએ. તેની સાથે તમારા જે કરંટ અફેર્સના મેં તમને જે સોર્સિસ કીધા, શૂન્ય અથવા ઇનસાઇટ, ઓકે, પ્લસ એની ગુજરાતની કોઈ પણ કરંટ અફેર્સની મેગેઝિન જે આપણે ઓલરેડી ઉપર ડિસ્કસ કરી છે. આ જે છે આટલું જે મસ્ટ છે ફર્સ્ટ ગોમાં, એ એવા લોકો કે જેના માટે પ્રિલિમ્સ આ જે અટેમ્પ્ટ હશે એ ફર્સ્ટ ઓર સેકન્ડ અટેમ્પ્ટ છે. ઓકે, આટલું તો કરવું જ પડશે. હવે આની સાથે પણ એક વસ્તુ આપણે અહીંયા ડિસ્કસ કરીએ કે જીપીએસસીની અંદર જો થઈ શકતું હોય તો, અને આઈ થિંક કરજો જ આ વસ્તુ, તમે સેઝ ફોર એક્ઝામ્પલ આ વીકમાં તમે નક્કી કર્યું છે કે તમારે પોલિટી કરવાનું છે. ઓકે, સો યુ વિલ બી રીડિંગ પોલિટી ઓર રિવાઇઝિંગ ફોર 4 to 5 hours. હવે તેની સાથે તમે PYQ પણ કરો. પહેલાં PYQ કરો અને પછી તમે એને રિવિઝન કરો. એટલે એનાથી શું થશે કે તમારું જે એક એનાલિટિકલ એંગલ સ્પેશિયલી ફોર પ્રિલિમ્સ, ઓકે, કે ક્યાં આગળ એ લોકો આપણને ટ્રેપ કરે છે, કયું ફેક્ચ્યુઅલ ડેટા ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, જે અમુક આટલા મેમ્બર્સને કાઇન્ડ ઓફ જે કાંઈ ડિટેલ્સ બધું આપણે શીખીએ છીએ એ ટ્રેપ મેથડ, ફેક્ચ્યુઅલ મેથડ, જસ્ટ અ મિનિટ, હા, ફેક્ચ્યુઅલ ડેટાવાળું એ બધું તમે જો પીવાયક્યુમાં પહેલાંથી જ કરેલું હશે અને તમે જીપીએસસીની એક પેટર્ન તમે સમજી હશે ફોર પ્રિલિમ્સ એક્ઝામ્સ, તો એ તમને થોડું ઇઝી રહેશે. અને આ એનાલિટિકલ વર્ક છે એ પછી તમે જે તમારું પોલિટી વાંચતા હોવ, હવે લક્ષ્મીકાંત આપણે વાંચીએ જ છીએ, બરાબર, પોલિટીમાં, અને એની જો સમરી વાંચવી હોય તો પછી જે લાયક્સ કરીને પીડીએફ રેડી રેકનર આવે છે એ. ઓકે, સો આઈ વુડ સજેસ્ટ તમે પહેલાં છે ને કોઈ પણ એક વીક માટે તમે જે ટોપિક ડિસાઇડ કરો, સબ્જેક્ટ ડિસાઇડ કરો, એનું પહેલાં પીવાયક્યુ કરો અને જીપીએસસીની પેટર્ન સમજો, કેવી રીતના ક્વેશ્ચન્સને ફ્રેમ કરે છે, થોડું કેવી રીતના ટ્રેપ કરે છે, કયા ફેક્ચ્યુઅલ ડેટા છે, ક્યાં આગળ આપણને શું કહેવાય રોંગ કરે છે, મતલબ જેમ કે એક્ઝામ્પલ લેવું હોય તો મતલબ રાજ્યસભા લોકસભામાં કેટલા મેમ્બર્સ હોય છે, મતલબ ફેક્ચ્યુઅલ ડેટા. ઓકે, તો તે પ્રકારનું એક એનાલિટિકલ જે માઇન્ડ છે એને તમે તમારા પીવાયક્યુથી ડેવલપ કરો અને પછી એને એ રિસ્પેક્ટિવ સબ્જેક્ટ ઉપર એપ્લાય કરો વાંચતી વખતે કે ઓકે અહીંયા ઓકે આ ટ્રેપ છે. સો ધીસ ઇઝ ધ વે ટુ ટેકલ ધ પ્રિલિમ્સ ઇન માય ઓપિનિયન. તમારો અગર યુનિક હોય અને તમે કરતા હો ફોલો તો યુ કેન કન્ટિન્યુ વિથ ધીસ. ઓકે, સો હવે આઈ થિંક, અને આ જે પેટર્ન છે, આ જે સ્ટ્રેટેજી છે એ બીજા બધા સબ્જેક્ટ ઉપર, સપોઝ કે નેક્સ્ટ વીકમાં તમે આર્ટ એન્ડ કલ્ચર તમારે કરવું છે તો આર્ટ એન્ડ કલ્ચરના પીવાયક્યુ પહેલાં એક દિવસ જોઈ લ્યો,
1-2 દિવસમાં આરામથી થઈ જાય, બરાબર. અને પછી તમે રિવાઇઝ કરો કે વાંચો, નીતિન સિંઘાનિયા હોય કે હસુતાબેન સેદાણી હોય, તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતના પૂછાય છે અને આપણે ક્યાં છીએ અને આપણે હજી શું ઘટે છે કરે છે. ઓકે, સો આ વસ્તુ પ્રિલિમ્સ માટે હતી. હવે એક ક્વેરી છે કે પ્રિલિમ્સ અમુક લોકોને DYSO મેન્સ છે ઓર STI મેન્સ હશે વર્સિસ ક્લાસ 1-2 પ્રિલિમ્સ. ઓકે, આ એક સિચ્યુએશન ક્રિએટ થઈ છે અત્યારે. તો મિત્રો મારો એક મને તો એક મારા તરફથી એક હમ્બલ સજેશન છે, હમ્બલ રિક્વેસ્ટ છે, જ્યારે તમારા હાથમાં મેઇન્સ હોય ને, કોઈ પણ ક્લાસ 3ની હોય કે ક્લાસ 1-2ની હોય, ક્લાસ 1-2 મેઇન્સ આપવાવાળા UPSC પ્રિલિમ્સને ફોકસ કરતા હોય છે. ઓકે, આવું તમે જોયું હશે. આ જનરલ પેટર્ન છે, મતલબ બેક ટુ બેક પ્રિલિમ્સની એક્ઝામ્સ આવે છે GPSC તરફથી, સાથે સાથે UPSC પણ હોય છે, બરાબર. પણ મારા મત મુજબ જ્યારે તમારા હાથમાં કોઈ પણ મેન્સ હોય તો તમારો ટાર્ગેટ જે છે નેક્સ્ટ, બરાબર, તમારા પોતાની 100% જે એનર્જી છે એ તમારે તમારા નેક્સ્ટ મેઇન્સ ટાર્ગેટમાં ઇન્વેસ્ટ કરવી જોઈએ. કોઈ પણ બીજો થોટ લઈ આવતા નહીં વચ્ચે કે હું મર્જ કરી દઉં, થોડું પ્રિલિમ્સનું કરું, થોડુંક DYSO મેન્સનું કરું. મારા મત મુજબ ઇટ વિલ બી વેરી ડિઝાસ્ટરસ. ઓકે, સો જે હાથમાં જે છે ને, અને મેન્સનો લાડવો હાથમાં હોય તો પછી ત્યારે પ્રિલિમ્સની પાછળ ન દોડાય. ઓકે, સો અને આની અંદર બીજી એક વસ્તુ હું જણાવીશ કે વાય આઈ એમ સેઇંગ ટુ ટાર્ગેટ એની વન એક્ઝામ એન્ડ સ્પેશિયલી વેન ઇટ કમ્સ ટુ એની મેઇન્સ. ઓકે, તમારા પોતાની જે આખી યુનિવર્સલ તમારું જે સંકલ્પ છે કે તમારે સિવિલ સર્વન્ટ બનવું છે, બરાબર, એની પાછળ ખર્ચાયેલી અને ઉત્પન્ન થયેલી, બરાબર, તમારા માઇન્ડ, બોડી એન્ડ સોલના લીધે જે યુનિવર્સલ એનર્જી છે એને પણ તમે કન્ફ્યુઝ ન કરો, એને એક જ ટાર્ગેટમાં મતલબ એક બેક સપોર્ટથી એને કરવા દો. સો આઈ હોપ યુ આર understanding what I mean to say, સો એને તમે કન્ફ્યુઝ ન કરો, એટલે એક જ ટાર્ગેટ રાખો અને એ પણ ઇમિડિયેટ જે નેક્સ્ટ હોય તે પહેલાં તે સિક્યોર કરો. સો દેટ્સ ઇટ ફોર ધીઝ DYSO મેઇન્સ વર્સિસ ક્લાસ 1-2. અને જેવી DYSOની પતે એક્ઝામ, ઓકે, મેઇન્સ પતે પછી તમે કમ્પ્લીટ સ્વિચ થઈ જાઓ પ્રિલિમ્સ ક્લાસ 1-2 માટે. સો ધીસ ઇઝ વોટ યુ કેન ડૂ. ઓકે, નાઉ નંબર 3, થોડો ટાઈમ મેનેજમેન્ટ ઉપર જાણી લઈએ, ડિસ્કસ કરી લઈએ. ખાસ કરીને વર્કિંગ એસ્પિરન્ટ્સ. ઓકે, સી એક ફાયર હોવી જોઈએ, એઝ આઈ સેડ અર્લિયર ઓલ્સો. બને તો પછી 4 or 4:30 AM વાંચી અને તમે ડેડિકેટેડલી કરો. ઓકે, આ ટાઈમ મેનેજમેન્ટ હું એવા લોકો માટે વાત કરું છું જે લોકોનો નેક્સ્ટ એમ છે GPSC ક્લાસ 1-2. ઓકે, અને એની સાથે એ લોકોએ અત્યારથી જ લેંગ્વેજની પ્રેક્ટિસ કરવી છે. તો વી આર ગોઈંગ ટુ લોન્ચ ધીસ પ્રોગ્રામ ઓલ્સો, જેમાં વીકલી તમારે એક દિવસ આવી ઇંગ્લિશ અને ગુજરાતીના ફોર્મેટ લખવાના હશે, 1-1 કલાક, એ પણ લાઈવ જ હશે. ઓકે, લાઈવ જસ્ટ ટુ બ્રિંગ સિન્સિયરિટી એન્ડ જસ્ટ ટુ કીપ બર્નિંગ દેટ ફાયર વિચ ઇઝ ઇનસાઇડ યુ. ઓકે, સો લાઈવ સેશન આર વેરી મચ ઇમ્પોર્ટન્ટ અને એ અમે લઈ આવશું. સો ટાઈમ મેનેજમેન્ટ તમે કરો, વર્કિંગ એસ્પિરન્ટ્સ ખાસ. કશું ના થાય એવું નથી, બધું પોસિબલ છે. તપન ડોડિયા ઇઝ ધ એક્ઝામ્પલ ફોર વર્કિંગ એસ્પિરન્ટ્સ. ઓકે, કે જેમણે આઈટીની 9 કલાકની જોબની સાથે એમણે એમના ફર્સ્ટ-સેકન્ડ અટેમ્પ્ટમાં જ એમણે ક્લાસ 1 DR કેડર મળેલું છે. સો ફર્સ્ટ પોઝિટિવ એટીટ્યૂડ કેળવજો કે બધું પોસિબલ છે અને આપણે કરવાનું છે વર્કિંગ એસ્પિરન્ટ તરીકે. વર્કિંગ એસ્પિરન્ટ્સ પ્લસ અમુક લેડીઝ મધરહુડમાં હશે તો એ લોકો માટે પણ એ જ સજેશન, ઓકે, કે તમે અર્લી મોર્નિંગનો યુઝ કરો. અર્લી મોર્નિંગ, આઈ એમ ટેલિંગ અબાઉટ 4 to 6 or 4 to 7. 6 વાગે ઉઠીને 1 કલાક વાંચવાનો ટાર્ગેટ કરશો ને તો દિમાગમાં એક વસ્તુ ફર્યા કરશે, ઓર જે લોકોને ઓફિસ જવાનું છે એ લોકોને એક વસ્તુ ફર્યા કરશે કે હમણાં બધા ઉઠી જશે, ઘરમાં બધા ચહેલ પહેલ હશે, કોઈનો ફોન આવશે, કોઈનો મેસેજ આવશે, મારે આ બનાવવાનું છે,
વિમેન માટે નાસ્તો બનાવવાનો છે, દીકરીનું સ્કૂલનું જોવાનું છે, કે વોટ એવર સોશિયલ રિસ્પોન્સિબિલિટી યુ આર હેવિંગ એટ યોર એન્ડ, એનાથી 5 થી 7 એ પ્રોડક્ટિવિટી નહીં આવે, કેમ કે અડધી કલાક તો હમણાં બધા ઉઠશે અને આ કામ છે ને ઓલું કામ છે એમાં જ વહી જશે. સો બેટર છે કે તમે થોડું 4:30 રાખો, સો જેથી કરીને તમે એ જે 2-3 કલાક છે ને બહુ એફિશિયન્ટલી યુઝ કરી શકો. ઓકે. અને મીનવાઇલ જે પીવાયક્યુ અને જે કરંટ અફેર્સ છે, પીવાયક્યુ અને જે કરંટ અફેર્સનું છે એ તમારા ઓફિસ અવર્સમાં તમે પતાવો. થોડું ઓનલાઈન કે કોઈ ક્વિઝમાં થતું હોય, ઓકે, ડેઇલી બેસિસ ઉપર જે ન્યૂઝપેપર છે એનું જે છે એ તમે તમારા ઓફિસ અવર્સમાં પતાવો. અને સાથે વીકલી મેં જેમ તમને કીધું એમ એક દિવસ અમે રાખશું ઇંગ્લિશ ગુજરાતી લાઈવ રાઇટિંગ, અને તેની સાથે થોડું 8 અવર્સના સ્ટડીનું પણ આપણે ડિસ્કસ કરી લઈએ, જે લોકો ક્લાસ 1-2 ને ફોકસ કરે છે. માની લો તમારે 8 અવર્સ અને એમાંથી વર્કિંગ એક્સપિરિયન્સ છે એમના માટે હું 6 અવર્સ રાખું છું. ઓકે. 4 અવર્સ યુ ઇન્વેસ્ટ ફોર પ્રિલિમ્સ, એની અંદર આપણે જે ડિસ્કસ કર્યું એ પીવાયક્યુ પ્લસ રેફરન્સ બુક, ઓકે, રિવિઝન એન્ડ એવરીથિંગ. 1 to 2 hours you pay for any GS2 or GS3 answer writing. Okay. And as I said, weekly જે લેંગ્વેજ વાળો પ્રોગ્રામ છે એ, અને વીકલી we will be launching essay writing also. સો આવી રીતના તમારા ક્વોટા તમે પૂરા કરજો રીડિંગ અવર્સના. એ સિવાય કોઈ ક્વેરી હોય તો મને તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. ઓકે, આઈ વિલ બી આન્સરિંગ ધેર. અને શું કામ હું થોડું યુટ્યુબ ઉપર સ્વિચ થઈ છું, યુટ્યુબની અંદર થોડું સચવાયેલું રહેશે લોંગ ટાઈમ સુધી પણ, અને થોડું મેસી પણ નહીં થઈ જાય. ટેલિગ્રામ ચેનલમાં પણ બધી ઇન્સ્ટ્રક્શન્સ વગેરે મેં આપી જ છે, પણ તેમાં બીજા બધા મેસેજીસ આવે તો પછી આગળના જે મેસેજીસ વગેરે છે એ થોડા ઢંકાઈ જાય છે, અને આપણને થોડું એક્સેસ બી પેલું છે, અને એટલે થોડું યુટ્યુબમાં હું સ્વિચ કરું છું. અને મારા વિડીયોઝમાં તમને બહુ ફેન્સી વસ્તુ નહીં દેખાય, થંબનેલ વગેરે, સો આઈ એમ સોરી ફોર દેટ. આઈ એમ નોટ ગુડ એટ those technicalities. And another one suggestion, very important suggestions, Telegram જ we are following so many groups. Okay, આ છે ને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન ધીસ બર્ડન તરીકે થઈ જાય છે ક્યાંક ને ક્યાંક કન્વર્ટ. સો રિડ્યુસ યોર ગ્રુપ્સ. જે જરૂરી છે, તમારી જે રિક્વાયરમેન્ટ છે ને, કે મારી રિક્વાયરમેન્ટ કરંટ અફેર્સ છે, કે મારી રિક્વાયરમેન્ટ અમુક યુનિક ક્વેશ્ચન્સ તમને જે તે ચેનલમાંથી મળતા હોય ને એ ચેનલને ફોલો કરો. બાકી જેટલું એક્સ્ટ્રા બધા ચેનલ્સને બધું ફોલો કરવાથી યુ આર ક્રિએટિંગ ઇન્ફોર્મેશન જંક ઇન ટુ યોર માઇન્ડ, એન્ડ ઇટ અફેક્ટ્સ યોર પ્રોડક્ટિવિટી subconsciously. I personally don't like many notifications, આટલું પેન્ડિંગ છે. If you can manage that then it is good, but I suggest થોડું તમારા જે ટેલિગ્રામના ઇન્ફોર્મેશન છે ને, સોશિયલ મીડિયા તો બધાને ખબર જ છે કે સોશિયલ મીડિયાથી આપણે થોડું દૂર રહેવાનું છે, પણ ઇવન એક સ્ટેપ આનાથી આગળ જવું હોય તો હું એ જણાવીશ, હું એ કહીશ મારા એક સજેશન તરીકે, કે તમારા ટેલિગ્રામમાં પણ જેટલા નંબર ઓફ ચેનલ્સ તમે ફોલો કરો છો ને જરૂર પૂરતા જ રાખો. ઓકે, સો યસ, દેટ્સ ઇટ. એ સિવાયની કોઈ ક્વેરી, કોઈ તમને મૂંઝવતો પ્રશ્ન તો તમે મને યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં લખો. આઈ વિલ બી આન્સરિંગ ધેર. ઓકે, સો થેન્ક યુ વેરી મચ.